જય દ્વારકાધીશ. જોયું માણસો બધા આ બધા બહુ શું કહેવાય હાઈ લેવલની મીટિંગ કરે છે. આ બધા મોડેલ જોઈ લ્યો. દેખાય બધા આવી ગયા ને આમાં ઘટતા નથી ને કે બધે નાસ્તો પાણી કરી લીધું ને. શું મેટલ હે ભાઈ? મેટલ બોલો. મેટલ પૈસાની મેટલ છે. અને અમે આવ્યા મહેસાણા. અને કેટલા લાખનું બૂચ માર્યું? 63 લાખનું બૂચ માર્યું દૂધના પૈસા. શું નામ એનું? કિરીટ પટેલ. તારો બાપ અમીર બારાડી આવે છે, ત્યાં જ રેજો. દૂધની ડેરી કઈ ડેરી? ભારત ડેરી. અને 70 લાખ. અને પુરાવાનો શું ઘટે છે? બિલ કેટલું પેમેન્ટ અટકું છે? 63 માં શું કેટલો તમે માલ કેટલો ભર્યો? એને અમને આપ્યા 80-90 લાખ રૂપિયા જેવું હતું, એમાં એને આપી દીધા 63 લાખ રૂપિયા જેવું બાકી છે. હા, બાકી કઈ ભરવાનો પેમેન્ટ બાકી. હવે દૂધ અત્યારે આપતા નથી. ભાઈ મોબાઈલ બંધ કરી દેજો. હવે નથી આપતા. ના પાડે? હાજી કાલ ના પાડી દીધી. શું કીધું તમને? એ કે અત્યારે પૈસા નથી, દા કઈ દઈ દે. હું 4 મહિનાથી રમે, તારીખ ઉપર તારીખ દીધા રાખે. બરાબર. એટલે કેમ નથી દેવા? બીજા વચ્ચે ના બોલ. કે અમારી પાસે નથી અત્યારે, થાય તો દઈ દે. હું અને એના છોકરાએ ફોન આવ્યો તો કીની ઉપાડ્યો તો? અહીંયા ચોખ્ખી ના પાડી. બોલે પ્રદીપભાઈ. શું નામ હે? પ્રદીપભાઈ. એને શું કીધું? કે રૂપિયા હે ને દેવાન થતા નથી. રૂપિયા હે દેવાન થતા નથી. અને કે બાપની ધોરાજી હાલે. અમે એને કે હાયર હે. કેવા હાય? અને પૈસા તો તારે દેવા જ જો હે. અમે મહેસાણામાં આવી ગયા. અમારે લોકેશન નથી દેવું. અમે તારે ડેરી ખોલ એટલે અમે આવી હઈ. અને તું તારી રીતે પ્રોટેક્શન લઈને આવ. પોલીસ પ્રોટેક્શન લઈ જા. એસપી પાસે જા મહેસાણાના. લીગલી કાયદેસર તારી કાર્યવાહી થવાની છે. એમાં કોઈ બાંધછોડ નહીં થાય. આ બધા અમારે એકલો આયર છે. આમાં બધા અલગ અલગ અટક અધે અમારો આયર સમાજ છે આખો. બરાબર. પૈસા મૂકવાના થતા નથી. બોલો તમે કઈ કહેવા માંગો? હકના રૂપિયા છે ભાઈ. અમે બધા 1000 500 લીટર નું 2 લીટર કરીને દૂધ ભેગું કર્યું ને અટાણે 2 લોકો એટલે રૂપિયા નથી દેતા. અમારા નીચે બધાને જવાબ કામ દેવા? એ બધા નીચે દવા પીવાનો વારો છે. અને આમાં જો કંઈ પણ કોઈ પગલું ભરે દવા આપ કરે તો એનો જવાબદાર માત્ર ને માત્ર કિરીટ પટેલ અને એનો દીકરો મહિપાલ પટેલ જવાબદાર રહેશે. આમાંથી કોઈ સદસ્યના પરિવારે કંઈ પણ કર્યું તો તમારા ભૂકા નીકળી જાય. બરાબર. આ બધા બારાડીને જ આવ્યું છે. અને એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. જો ન્યાય તમારે દેવું હોય તો તમારે પેમેન્ટ કરવું જ પડશે. એમાં કોઈ ભાઈ અહીં આવી જાય. બે સાહેબ હજી કેટલા રહી ગયા આપણા માણસો? અહીં ગોવાભાઈ અહીં આવી જાવ. સરપંચ 2 શબ્દ બોલો. ના મને માથું ફટાફટ આવો. વિડીયો એડિટ થાય છે. બરાબર. હવે કોઈ કઈ કહેવા માંગે આમાંથી? હા, અહીંયા આવી જાવ. આ બાજુ મોટે અવાજે જરાક અહીંયા આવી જાવ ફટાફટ. રૂપિયા લેવા આવશું અને નીતિના લેવા આવી જાય. એસપી પાસે જવું ને પ્રોટેક્શન લેવું જ લઈ લે. હા, જી લેવું એ લઈ લ્યો. રૂપિયા લેવા આવવાના છે અને લઈને જ જવાના છે. નીતિના પૈસા. હા, નીતિના પૈસા છે. બધા 2 લીટર લઈને દૂધ દઈને એના પૈસા લેવા. ભીખ માંગવા નથી આવતા. ભીખ માંગવા નથી આવતા. 2 લીટર ભરી અને મહેનતના પૈસા છે ને બધા ખેડૂત ભાઈઓ છે. કોઈ આમાં 2 નંબરી વાળો નથી. અમારા હકના પૈસા છે. હકના પૈસા. અમારા હકના પૈસા છે ને, પૈસા અમે લઈને જ જાવું. પૈસા લીધા વિના જવાના જ નથી. અને પોલીસ પ્રોટેક્શન લઈ રાખજે. તકલીફ પડશે આજે તને. અમે બધા દેવભૂમિ દ્વારકાના આયરુ અહીં આવી ગયા અહીં મહેસાણામાં. તું તારી તૈયારીમાં રહેજે. અમે અમારી તૈયારીમાં છે. અને કદાચ જેલમાં જવું પડે તો કોઈ આમાં વાઇટ જોઈએ? હે તૈયારી છે ને? હા, બરાબર. તો વિડીયો વધારે લાંબો નહીં કરી. અપડેટ તમને દેવું. બાકી કા રાજા જેલમાં કા મેલમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જોયું માણસો બધા આ બધા બહુ શું કહેવાય હાઈ લેવલની મીટિંગ કરે છે. આ બધા મોડેલ જોઈ લ્યો. દેખાય? બધા આવી ગયા ને આમાં ઘટતા નથી ને કે બધે નાસ્તો પાણી કરી લીધું ને. શું મેટલ હે ભાઈ? મેટલ બોલો. મેટલ
પૈસાની મેટલ છે. પૈસાની મેટલ છે અને અમે આવ્યા મહેસાણા. મહેસાણા અને કેટલા લાખનું બૂચ માર્યું? 63 લાખ. 63 લાખનું બૂચ માર્યું દૂધના પૈસા. શું નામ એનું? કિરીટ પટેલ. કિરીટ પટેલ. તારો બાપ અમીર બારાડી આવે છે, ત્યાં જ રહેજો. દૂધની ડેરી કઈ ડેરી? ભારત ડેરી. અને 70 લાખ અને પુરાવાનો શું ઘટે છે? બસ બિલ જ, બાકી કોઈ વસ્તુ નહીં. બિલ હા. કેટલું પેમેન્ટ આપ્યું છે? 63 માં શું કેટલો તમે માલ કેટલો ભર્યો? એને અમને આપ્યા હું તો 80-90 લાખ રૂપિયા જેવું હતું, એમાંથી એને આપી દીધા 63 લાખ રૂપિયા જેવું બાકી છે. હા બાકી કઈ ભરવાનું પેમેન્ટ બાકી. હવે દૂધ અત્યારે આપતા નથી. ભાઈ મોબાઈલ બંધ કરી દેજો. હવે નથી આપતા. ના પાડે. હમ. હાજી કાલ ના પાડતી હતી. શું કીધું તમને? ઈ કે અત્યારે પૈસા નથી, તારા કઈ દઈ દે. હું 4 મહિનાથી રમે, તારીખ ઉપર તારીખ દીધા રાખે. બરાબર. એટલે કેમ નથી દેવા? બીજા વચ્ચે ના બોલ. હા? કે અમારી પાસે નથી અત્યારે, થાય તો દઈ દે. હું અને એના છોકરાએ ફોન આવ્યો તો કીની ઉપાડ્યો તો એને ચોખ્ખી ના પાડી ઓલે. એ મેં ઉભા રહ્યો. પ્રદીપભાઈ. શું નામ હે? પ્રદીપભાઈ એને શું કીધું? એ કે રૂપિયા હે ને દેવાન થતા નથી. રૂપિયા હે દેવાન થતા નથી. અને કે બાપની ધોરાજી હાલે. અમે એને કે આયર હે. કેવા હે? અને પૈસા તો તારે દેવા જ જો હે. અમે મહેસાણામાં આવી ગયા. અમારે લોકેશન નથી દેવું. અમે તારે ડેરી ખોલ એટલે અમે આવી હી. અને તું તારી રીતે પ્રોટેક્શન લઈને આવ. પોલીસ પ્રોટેક્શન લઈ જા. એસપી પાસે જા મહેસાણાના. લીગલી કાયદેસર તારી કાર્યવાહી થવાની છે. એમાં કોઈ બાંધછોડ નહીં થાય. આ બધા અમારે એકલો ઈ આયર છે. આમાં બધા અલગ અલગ અટક અધે અમારો આયર સમાજ છે આખો. બરાબર. પૈસા મૂકવાના થતા નથી. બોલો તમે કઈ કહેવા માંગો? એવા કઈ રીતમાં કે ધક્કા ખાવા પૈસા દેવા પડે ને. પૈસા દેવા પડે ને. ખેડૂતના હકના રૂપિયા છે ભાઈ. અમે બધે 1000 500 લીટરનું 2 લીટર કરીને દૂધ ભેગું કર્યું ને અટાણે બે લોકો એટલે ઈ રૂપિયા નથી દેતા. અમારા નીચે બધાને જવાબ કાં દેવા? એ બધા નીચે દવા પીવાનો વારો છે. અને આમાં જો કંઈ પણ કોઈ પગલું ભરે દવા આપ કરે તો એનો જવાબદાર માત્ર ને માત્ર કિરીટ પટેલ અને એનો દીકરો મહિપાલ પટેલ જવાબદાર રહેશે. આમાંથી કોઈ સદસ્યના પરિવારે કંઈ પણ કર્યું તો તમારા ભૂકા નીકળી જાય. બરાબર. આ બધા બારાડીને જ આવ્યું છે અને એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. જો ન્યાય તમારે દેવો હોય તો તમારે પેમેન્ટ કરવું જ પડશે. એમાં કોઈ ભાઈ અહીં આવી જાય. બેસ અહીં. હજી કેટલા રહી ગયા આપણા માણસો? અહીં ગોવાભાઈ અહીં આવી જાવ. સરપંચ 2 શબ્દ બોલો. ના મને માથું ના ફટાફટ આવો. વિડીયો એડિટ થાય છે. બનાવી લ્યો પછી આપણે બરાબર. હવે કોઈ કઈ કહેવા માંગે આમાંથી? બસ એટલો જ રૂપિયા લેવા આવશો. હા અહીં આવી જાવ. આ બાજુ મોટે અવાજે જરાક અહીં આવી જાવ ફટાફટ. રૂપિયા લેવા આવશું અને નીતિના લેવા આવી જાય. એસપી પાસે જવું ને પ્રોટેક્શન લેવું જ લઈ લે. હા ડી લેવું એ લઈ લ્યો. રૂપિયા લેવા આવવાના છે અને લઈને જ જવાના છે. નીતિના પૈસા. હા નીતિના પૈસા છે. બધા 2 લીટર લઈને દૂધ દઈને એના પૈસા લેવા. ભીખ માંગવા નથી આવતું. ભીખ માગવા નથી આવતા. 2 લીટર ભરી અને મહેનતના પૈસા છે ને બધા ખેડૂત ભાઈઓ હે. કોઈ આમાં 2 નંબરી વાળો નથી. અમારા હકના પૈસા છે. હકના પૈસા. અમારા હકના પૈસા છે ને. પૈસામાં લઈને જ જાવું. પૈસા લીધા વિના જવાના જ નથી. અને પોલીસ પ્રોટેક્શન લઈ રાખજે. તકલીફ પડશે આજે તને. અમે બધા દેવભૂમિ દ્વારકાના આયરુ અહીં આવી ગયા અહીં મહેસાણામાં. તું તારી તૈયારીમાં રહેજે. અમે અમારી તૈયારીમાં છે. અને કદાચ જેલમાં જવું પડે તો કોઈને આમાં વાઇટ જોઈએ હે? ઓય, બધાય જાય, જેલમાં જવાના જ છે. તૈયારી છે ને? તૈયારીમાં હઈ. હા એમ. બરાબર. તો વિડીયો વધારે લાંબો નહીં કરી. અપડેટ તમને દેવું. બાકી કા રાજા જેલમાં ને કા મેલમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.